દાહોદ જિલ્લાના ગરબડા ખાતે કાલે આમ આદમી પાર્ટીના પાઇબ્રાન્ડ ધારાસભ્ય ચૈતર વસાવાની સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ સભામાં ઉમટ્યા હતા। આગામી દિવસોમાં જે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની ચૂંટણી આવવાની છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવવાની છે, તે પહેલાં ચૈતર વસાવાએ હવે બ્લુપ્રિન્ટ તૈયાર કરી લીધી છે। આદિવાસી વિસ્તારમાં તેઓ ફરી રહ્યા છે અને આ વચ્ચે તેમણે પીએમ મોદી અને અમિત શાહના ગઢ વિશે શું વાત કરી છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આગામી દિવસોમાં મહાનગરપાલિકાઓ જિલ્લા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે, જે પહેલા આમ આદમી પાર્ટીના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં આદિવાસી પટ્ટામાં ફરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં ગાબડું પાડી રહ્યા છે, આદિવાસી સમાજ સાથે થતા અન્યાયને લઈને સતત સવાલ ઉઠાવી રહ્યા છે, સરકારને ઘેરી રહ્યા છે અને પ્રહાર પણ કરી રહ્યા છે। ત્યારે ગઈકાલે દાહોદ જિલ્લાના ગરબડા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ધારાસભ્ય ચૈતર વસાવાને સાંભળવા માટે પહોંચ્યા હતા। આ દરમિયાન તેમણે આગામી જે ચૂંટણી છે તેને લઈને લોકોનો જનપ્રતિસાદ આદિવાસી વિસ્તારમાંથી સારો મળતો હોય તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં આ તાલુકાઓમાં જિલ્લાઓમાં બદલાવની લહેર ચાલવાની છે અને લોકો તેમની સાથે પ્રેરાઈને જોડાઈ પણ રહ્યા છે। ગઈકાલે તેમણે ભાજપ અને કોંગ્રેસમાં ગાબડું પણ પાડ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। એટલું જ નહીં, જ્યારે પત્રકારોએ તેમને સવાલ કર્યો કે આ તો પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ગઢ મનાય છે ગુજરાત, તો તમે કેવી રીતે ગાબડા પાડશો, તો તેને લઈને પણ તેમણે શું કહ્યું તે સાંભળો। ભાજપ અને કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે ગુજરાત એ મોદી અને અમિત શાહનો ગઢ છે, ત્રીજો મોરચો ચાલવાનો નથી, ત્રીજી પાર્ટી ચાલવાની નથી। આજે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં દોડે છે અને આમ આદમીને જે પ્રકારે સમર્થન મળ્યું છે એ પ્રકારે તમે જોતા હશો કે આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે। તમે હમણાંના સર્વે પણ જોતા હશો કે બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે। ત્યારે આમ આદમી પાર્ટી કોઈની સાથે પણ તાલુકા જિલ્લામાં ગઠબંધન કરવાની નથી। આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીઓ સ્વતંત્ર લડવાની છે અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અનેક અમે જે પ્રકારે દાહોદ જિલ્લા પંચાયત છે, નર્મદા જિલ્લા પંચાયત છે, વલસાડ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, એમાં અમને પૂરી અપેક્ષાઓ છે કે લોકો અમારી સાથે છે। અમારી જિલ્લા પંચાયતો પણ બનશે, આવનારી વિધાનસભાઓમાં પણ અમારા ધારાસભ્ય આ વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભામાં જશે। ને તમે દાહોદ જિલ્લાનો વિકાસ કઈ રીતે દેખો છો? દાહોદ જિલ્લાનો વિકાસ આજે રૂંધાઈ ગયો છે। આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં દાહોદની ગણના થાય છે। જો એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો દાહોદ જિલ્લાના લોકો માટે બનતું બજેટ અહીંના નેતાઓના અને અધિકારીઓના પેટમાં જાય છે, જેના કારણે દાહોદ જિલ્લાનો વિકાસ નથી થયો, જેના કારણે દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે, બેરોજગારોની સંખ્યા વધારે છે, શિક્ષણનું સ્તર નીચે છે, શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, આંગણવાડીઓની ઘટ છે। આ તમામ બાબતોમાંથી દાહોદ જિલ્લાને કાઢવું હશે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આવે સત્તામાં તો જ દાહોદ જિલ્લાને ન્યાય મળશે, એવું અમે સ્પષ્ટ માનીએ છીએ। दाहोद जिले के अंदर एक कथन बहुत लोकप्रिय हो रहा है और उसमें चर्चाएं बहुत हो रही है, जो कि आम आदमी पार्टी ने इस बार दिया है, ना बेटा का और ना बाप का, इस बार गुजरात आपका। तो इसके बारे में क्या कहो? ના બેટાનું ના બાપનું, ગુજરાત આપનું। ગુજરાતમાં અને દેશમાં નેતાઓના પરિવારવાળા જ લડે, એનો છોકરો હોય, એનો ભાઈ હોય એ જ લડે। દાહોદમાં બી સાંસદ હોય તો એનો ભાઈ જ ધારાસભ્ય બી લડે। અમારામાં એવું નથી। આમ આદમી પાર્ટી બધા જ લોકોને મંચ આપે છે, બધા જ આવો એક પરિવારની જેમ સાથે મળીને આપણે લડીશું। જે પ્રકારે આદિવાસીઓના બજેટમાંથી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચો થાય, વડાપ્રધાનના કાર્યક્રમોમાં 100 કરોડથી વધારે ખર્ચો થાય, વિકાસ યાત્રાઓમાં ખર્ચા થાય, અમૃત મહોત્સવોમાં ખર્ચા થાય, એમના પ્રચાર પ્રસારમાં ખર્ચા થાય, એમના જમણવારમાં, નાસ્તામાં, ચામાં, એનાથી આદિવાસીઓમાં કુપોષણ વધી ગયું છે અને આદિવાસીનું બજેટ આજે આદિવાસીઓ માટે વપરાતું નથી। એટલા માટે આવનારા દિવસોમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને અમે સ્લોગન આપ્યું છે, ન બેટાનું ન બાપનું, ગુજરાત હવે આપનું। આપ એટલે આપણે બધાનું ગુજરાત, એટલે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે। નાંઢેલાવ ગરબાડા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા મળી અને આજની આ પરિવર્તન સભામાં ભાજપ, કોંગ્રેસ, બાપ પાર્ટી અને અન્ય સંગઠનોમાંથી ઘણા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, એમનું અમે સહર્ષ સ્વાગત કરીએ છીએ।
જે પ્રકારે હજારોની સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી હતી એ પુરવાર કરે છે, સાબિત કરે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમામ લોકો આમ આદમી પાર્ટી સાથે છે અને આમ આદમી પાર્ટીને દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને સ્વતંત્ર જીતશે એ આજે જનમેદની પરથી સાબિત થાય છે. અમારી અગાઉ જે સભા હતી સરવાઈ ગ્રાઉન્ડ ખાતે, તો ત્યાંના સરપંચને ભાજપના ધારાસભ્ય અને સાંસદ દ્વારા ડરાવવામાં આવ્યા અને દબાણો ઊભા કરીને એમણે અચાનક ગઈકાલે, અગાઉ તો એમણે સહમતિ આપી અને ગઈકાલે અચાનક જ કાયદો વ્યવસ્થા જળવાશે એમ કરીને અમારી સભા ન થવાનું કારણ દર્શાવી આપ્યું. માત્ર ને માત્ર 18 થી 20 કલાકની અંદર નંદેલાવ ખાતે એક જમીન માલિકે અમને જગ્યા આપી અને અમે અહીંયા સભા કરી. આ લોકશાહી દેશમાં જે પ્રકારને દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીનો જે ડર વધી રહ્યો છે એ આનું નીતિ જે તાનાશાહીની છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. અહીંયા મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ જે બચુભાઈ ખાબડના દીકરાઓએ કર્યું, એ જ પ્રકારે ગુજરાત પેટર્નમાં ખૂબ મોટું કૌભાંડ છે, આદિ આદર્શ ગામમાં ખૂબ મોટું કૌભાંડ છે, એ જ પ્રકારે નળ સે જલમાં પણ ખૂબ મોટું કૌભાંડ છે. અહીંયા દાહોદ જિલ્લામાં 73 AA ની જે આદિવાસીઓની જમીનો હતી એ પણ આ નેતાઓના ઇશારે અધિકારીઓએ બારોબાર થર્ડ પાર્ટીઓને વેચી મારી છે. એની પણ તપાસ ચાલતી હતી અને ભાજપના નેતાઓના સુધી રેલા ગયા અને તપાસો પણ બંધ થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં એમના કૌભાંડો ઉજાગર કરવાનું કામ પણ કરશે અને સાથે સાથે જ્યાં પણ આ ભાજપના નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે, આદિવાસી સમાજને ડરાવવાનું કામ કરશે, તેની સામે આમ આદમી પાર્ટી પૂરી મક્કમતાથી લડશે અને લડવા માટે અમે કટિબદ્ધ છે. ત્યારે સભા ન થવા દેવાનું માત્ર ને માત્ર કારણ અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, કોળી સમાજ હોય કે દલિત પીછડા વંચિત સમાજ હોય, એ જ્યારે SIRની વાત કરે, UCCની વાત કરે, UGCની વાત કરે, બંધારણીય અધિકારોની વાત કરે, સામાજિક અધિકારોની વાત કરે અને પોતાના બજેટની વાત કરે. આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા. તેમણે જે યોજના બનાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગઢમાં ગાબડું પાડવાની તેમણે તૈયારી દર્શાવી હોય તેવું કહેવાય રહ્યું છે. ને આદિવાસી પટ્ટાની વાત કરીએ તો મહત્વની બેઠકો જે 27 છે ગુજરાતમાં, ને હાલ ધારાસભ્ય ચૈતર વસાવા જે એક ફાઇબ્રાન્ટ ધારાસભ્ય તરીકે આદિવાસી સમાજમાં ઉભરી આવ્યા છે, અલગ અલગ જગ્યાઓમાં જે તેઓ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, સભાઓ કરી રહ્યા છે, તેના કારણે હવે આવનારો સમય છે તે સેમિફાઇનલ છે ગુજરાતનો. ત્યારે આ સેમિફાઇનલમાં આમ આદમી પાર્ટી શું ચમત્કાર કરે છે ગુજરાતમાં તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.